નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। દેવતડ ગામમાં દારૂના દૂષણથી ગામમાં છેડતી મારામારી અને બનાવ બનતા મહિલાઓ ત્રાહિમામ પુકારી ગઈ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતર ગામમાં અવારનવાર દારૂડિયાના ત્રાસથી ગામજનો પહોંચ્યા સાવરકુંડલા પોલીસ સ્ટેશન। ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે પોલીસને રજૂઆત કરવા છતાં પણ દેતર ગામમાં દારૂની રેલમછેલ। મહિલાઓ અને ગામની દીકરીઓ ઘર બહાર નીકળતા પણ ડરી રહી છે। મહિલાઓ હિંમત કરીને રણચંડી રૂપ ધારણ કરી સાવરકુંડલા પોલીસ સ્ટેશન પહોંચી। સાવરકુંડલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ખાતરી આપતા કહ્યું કે પોલીસ લોકોની સાથે છે, લોકોની સેવામાં છે। કોઈ પણ દારૂ વેચતા પીધેલા હાલતમાં હોય તો તાત્કાલિક પોલીસને કોલ કરજો। રાતના કોઈ પણ સમયે પોલીસ ત્યાં પહોંચી જશે તેવી ખાતરી આપ્યા બાદ મામલો થારે પડ્યો હતો। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ। કઈ પણ દારૂ બાબતે કઈ પણ હકીકતમાં પોલીસને જાણ કરું, ગમે ત્યારે અમે અડધી રાતે આવીશું, બરાબર? શું નામ, શું શા માટે અહીંયા આવ્યા છો, શું છે રજૂઆત, કોણ આવ્યા છે, વાત કરો। મારું નામ પંકજ ઉનાવા, અમરેલી જિલ્લા ઠાકોર સેના ઉપાધ્યક્ષ। દેતડ ગામની અંદર અવારનવાર મને દારૂ બાબતના ફોન આવતા, જેથી આજ દેતડ ગામના સમસ્ત ગ્રામજનો અહીંયા પોલીસ સ્ટેશન ઉપસ્થિત થઈ અને આપણે પીએસઆઈ સાહેબને એવી રજૂઆત કરેલ છે કે દેતડ ગામની અંદર જે બુટલેગર છે, જે અસીરભાઈ છગનભાઈ વાઘેલા કરી, એ ગામની અંદર બેફામ રીતે દારૂ વેચતા હોય અને એનાથી લોકો, બહેનો, દીકરીઓ અને જે સજ્જન વ્યક્તિઓ છે તે કંટાળી ગયેલ હોય। તે બાબતે આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે અને આગેવાન તરીકે પણ આપણે 24 કલાકની અંદર સાહેબ પાસે એવી માંગણી કરેલ છે કે દેતડ ગામની અંદર 24 કલાકની અંદર સદંતર દારૂનો વેપલો એ બંધ થવો જોઈએ અને ગામને શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેની જાળવણી પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। લેખિત રજૂઆત કરી? લેખિત? હા, લેખિત આપણે ગ્રામ સમસ્ત, દેતડ ગામ સમસ્ત દ્વારા 100 થી 125 લોકો અહીંયા ઉપસ્થિત છે અને તમામે સહી કરી અને આપણે પીએસઆઈ સાહેબને રજૂઆત કરેલ છે। આ ગામ છે, તમારું નામ શું છે અને શું રજૂઆત છે? હું ગામ દેતડ છે, અસ્મિતાબેન કાળુભાઈ વાઘેલા નામ છે મારું। અને અમારા ગામમાં બહુ દારૂનું વધી ગયું છે અને દારૂ પી પીને અમારી છોકરીઓ, બેન દીકરીની ઇજ્જત લૂંટવા હોતન જાય છે અને અમારી બાજુમાં જ રહેશે। અમારા આદમી મજૂર માણસ છે, અમારે થોડું 24 કલાક એકલા ઘેરે રહેવાય સાહેબ। અમારે એનથી છે ને ગામ મેકાવાનું છે, બીજું કઈ અમે બહુ ત્રાસ આવી ગયો છે હવે દારૂથી। અને તમારા આદમીને ઘેરના ટીકડા દારૂમાં પાઈ દેશે અને રાતે અમારે વંડીઓ હોતન ટપ્પા આવે છે સાહેબ। હવે અમારી અવડી અવડી દીકરીઓ છે, અમારે એને ક્યાંય જવા દે, અમે નદીને કાંઠે રહીએ છીએ સાહેબ। એ પછી અમારી છોકરીઓને કદ દાખશે તો કાક, તો પછી અમારે કોની ઉપર જવાનું લેવા? તમે ક્યાં રજૂઆત કરવા આવ્યા છો? અમે સાવરકુંડલા। નામ ગોઠડિયા ધનજીભાઈ લીંબાભાઈ, દેતડ ગામ। તે ગામમાં હું ઉપસરપંચ છું, મારા ઘરના સરપંચ છે અને અમારા ગામમાં દારૂનું દૂષણ બહુ વધી ગયું છે અને એના હિસાબે બેન દીકરીઓને બહાર નીકળવું બહુ તકલીફ પડે છે। એટલે ગામ લોકો ભેગા થઈને અને રજૂઆત કરવા આવ્યા છે। એટલે અમે સાહેબને રજૂઆત કરીને અરજી આપી છે કે ભાઈ આ અમારે 24 કલાકની અંદર દારૂનું દૂષણ દેતડમાં રહેવું ન જોઈએ। અન્ય શું માંગણી છે અને સાહેબે શું બાહેધરી આપી? સાહેબે કીધું છે કે અમે કીધું કે ભાઈ દારૂ જે વેચે છે એ ગામમાં રહેવા ન જોઈએ। સાહેબે કીધું કે અમે